ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મગ દાળની બાટી. તો એના સારું આપણે જોઈએ પલાળેલી મગની દાળ. તો આને આપણે રાતે જ પલાળી દીધી હતી. તો 1 કપ ઉપર થોડીક એટલી આપણે લીધી છે પલાળેલી મગની દાળ અને ઘઉંનો લોટ. તો 3 કપ આપણે ઘઉંનો લોટ લીધો છે. તો તમારે ઘરમાં જેટલી બાટી બનાવવાની હોય એ રીતે તમે લઈ શકો એમ લોટ. અને થોડીક આપણે અડધો કપ જેટલી સૂજી લીધી છે એમાં નાખવા માટે. લીલા ધાણા અને આ 2 લીલા મરચાં સુધારીને લીધા. થોડોક આપણે એમાં અજમો નાખીશું. ઘી જોઈએ આપણે મોણ માટે ને ઉપરથી બાટીમાં લગાવવા માટે. અને બેકિંગ આપણે સોડા જે ખાવાના સોડા હોય એ જોઈએ. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. નોર્મલ અમુક બેસિક મસાલા, હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું એ બધું જોઈએ એમ. અને પાણી જોઈએ જરૂર પડે એ પ્રમાણે એમ. તો આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ મગની દાળ છે એને આપણે મિક્સરમાં પીસી લેવાની છે. તો આને આપણે પીસી લેવું. તો રાતે પલાળી દઈએ એટલે એકદમ સરસ પલળી જાય એટલે આરામથી પીસાઈ જાય. તો થોડી 2 વાર પીસશું આપણે, કે વધારે હોય તો થોડુંક તકલીફ પડે એટલે ફેરવવામાં. તો આને પહેલાં આપણે પીસી લેવું. તો દાળ આપણે પીસી લીધી આ રીતની એકદમ સ્મૂથ પીસાઈ જાય એવી. એટલે આપણે થોડી પીસીએ એટલે આરામથી પીસાય. ઓલું આખું ભર્યું હોય ને તો હરખી નહીં પીસાય એમ. તો જેમાં આપણે લોટ બાંધવો હોય એમાં જ આપણે કાઢી લેવાની દાળને. તો આપણે થોડોક લોટ વધારે છે તો મોટી કાથરોટ લીધી છે એમાં બધી દાળ કાઢી લેવું આ રીતે. અને બીજી દાળે એ જ રીતે આપણે પીસી લેવું. તો દાળ આપણે બધી પીસી લીધી છે. તો થોડુંક આપણે ઘી ગરમ મૂકશું આમાં. ઘી ઓગાળીને નાખશું. આને થોડુંક ગરમ કરી લેવું. ધીમો ગેસ રાખીને થવા દેવું. ત્યાં સુધીમાં દાળમાં આપણે બીજા મસાલા નાખી દેવું. તો મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. તો લોટ એ આવશે એટલે થોડુંક મીઠું જોઈએ આપણે. આ મસાલાવાળી બાટી છે એટલે. આજમો તો એને આપણે હાથથી થોડો ક્રશ કરીને નાખશું આ રીતે. એટલે એની સુગંધ એકદમ સરસ આવશે. થોડો ક્રશ થઈ જાય ને એટલે. લીલા મરચાં અને લીલા ધાણા તો આને આપણે ધોઈ નહીં ખાશે. હવે બીજા મસાલા આપણે આમાંથી નાખીશું. થોડીક હિંગ નાખીશું, થોડીક હળદર અને લાલ મરચું, થોડુંક ધાણા જીરું. હવે આપણે આમાં ઘી નાખીશું ઓગાળેલો. ગેસ બંધ કરते હું હવે થઈ જાય એટલામાં. આ રીતે પહેલાં 1 ચમચો ભરીને નાખશું. પછી જરૂર પડે મોણમાં તો વધારે નાખશું એમ. થોડાક નાખી દેવું મીઠા સોડા, ખાવાના સોડા જે આપણે આવે એ. હવે આ સૂજી અને આમાંથી નાખશું ઘઉંનો લોટ. તો આપણે 3 કપ લીધો તો પેલા થોડો નાખીને જોઈ લેવું. 2 કપ જેટલો થોડોક રહેવા દેવું. આને આપણે મિક્સ કરી લેવું બધું. તો બધું એકદમ મોણ ને બધું મિક્સ કરી લેવાનું આ રીતે. દાળમાં બધું લોટ ને મસાલો ને બધું.
તો થોડીક સૂજી નાખીને તો સારું. જો સૂજી ન હોય તો તમે ઘઉંનો જાડો લોટ નાખી શકો એમ. તો એ થોડોક આપણે વધારે નાખવો પડે. અડધો કપ નાખીએ ને બદલે 1 કપ નાખવાનો તમારે જાડો લોટ. થોડોક લોટ નાખતે હું હજી આપણે થોડોક વારવા માટે રાખશું, કેમ કે 4-5 જણાને બાટી જોઈએ ખાવામાં એટલે. તો થોડુંક મોણ હજી નાખશું આપણે આમાંથી. હવે થોડું થોડું પાણી નાખીને એને લોટ બાંધી લેવું આપણે. તો હવે આ રીતનો આપણે પહેલાં મોણ ને બધું નાખીને આ રીતનો લોટ થવો જોઈએ. ત્યાર પછી જરૂર પડે એ પ્રમાણે થોડું થોડું પાણી નાખીને બાંધી લેવાનો લોટ. બહુ ઢીલો નહીં, મીડિયમ. આ રીતે આપણે લોટ બાંધવાનો ભેગો કરી લેવું બધો. એટલે કાંઈ ઝાઝું પાણી નહીં નાખવાનું, થોડું થોડું પાણી નાખી અને મિક્સ કરતું જવાનું, નહીં તો પછી ઢીલો થઈ જાય લોટ એમ. તો આ રીતનો લોટ આપણે બાંધવાનો. થોડુંક ઉપરથી ઘી લગાવી લેવું આપણે. આ રીતનું લોટ છે. હવે આને આપણે ઢાંકીને રાખી દઈએ 10 થી 15 મિનિટ માટે, કેમ કે આમાં આપણે સૂજી નાખીશ એટલે પલળી જાય. તો લોટ આપણે જોઈ લઈએ હવે. તો થોડીક વાર એટલે એકદમ સરસ થઈ જાય સેટ. થોડીક વાર આ રીતે મહરી લેવાનું. તો આને તમે 2-3 રીતે બનાવી શકો. અપ્પે પેનમાં બનાવી શકો. અને આ વખતે હું રાજસ્થાન ગઈ હતી તો ત્યાંથી આ રીતનું બાટીનું કુકર આવે. આ રીતનું હોય છે એ. તો આ હું લઈ આવી હતી. આમાં આપણે પહેલી વાર ટ્રાય કરીશી બનાવવાની એમ. અને કુકરમાંય તમે બનાવી શકો, તવીમાંય બનાવી શકો, કોઈ પણ રીતે તમે, તમારી પાસે ના હોય તો તમે એ રીતે બનાવી શકો એમ. કુકરમાં થોડું ઘી નાખીને એમાં મૂકીને એમાંય તમે શેકી શકો. તો આમાંથી આપણે બનાવશું હવે. તો આટલી મીડિયમ સાઈઝ એમ એક લુગો લઈ આ રીતે ગોળ કરશું. તમારે જે સાઈઝની બનાવી હોય એવી બનાવી શકો. થોડુંક આ રીતે વચ્ચે ઘી લગાવી દે હું, એટલે એકદમ અંદરથી સરસ થાય એમ. આ રીતે વાળી દેવાની. પછી આ રીતની આપણે બનાવવાની. ઉપરથી તમે ગમે એ ડિઝાઇન કરી શકો કે પછી એમને ખાલી અંગૂઠાનું નિશાન કરી શકો. આ રીતે તમે ચાકુથી કરી શકો આ રીતનું. તો આટલી આપણે થોડીક બનાવી લે. હું આમાં જેટલી હમાય એ રીતની એમ. તો આટલી આપણે બનાવી લીધી. હવે જોઈ લઈએ એમાં આપણે કેટલીક આમાં હમાય એમ. થોડુંક એમાં આપણે સેજ ઘીવાળું બ્રશ ફેરવી દઉં એટલે ચોટે નહીં. ખાલી આમાં જ લગાવશું આ રીતનું. ઉપર જારી એની અલગ આવે એમ.
જારી રાખી દેવું. આમાં ગોઠવી દેવું આપણે આ રીતે, જેટલી હવાય એ રીતે. એમ વધારે હમાય તો આપણે બનાવીને રાખી દેવું સાઈડમાં. એક બે જે આવી જાય તો ગેસ ચાલુ કરી દેવું આપણે. લેવું છે આની ઉપર રાખી દેવાનું આ રીતનું, એટલે નીચેથી તાપ લાગશે એટલે શેકાય એમ. એને ઢાંકી દેવાની. તો જે આપણે આમાં બેક બનાવીને રાખી દેવું, તો વચ્ચે વચ્ચે ચેક કરી લેવાનું આપણે પાકી કેટલી રીતનું એમ. તો બીજી ત્યાં સુધીમાં આપણે બનાવીને રાખી દેવું એમ. તો આટલી આમાં રાખીશ આપણે. હવે ઢાંકી દેવું અને થોડોક મીડિયમ ગેસ રાખવાનો, એકદમ ફૂલ નહીં રાખવાનો, થોડોક ધીમો કરવાનો. હવે આને ઢાંકીને પાકવા દેવું. 5 મિનિટ થાય પછી જોઈ લેવું. ત્યાં સુધીમાં આમાંથી આપણે બીજી બનાવી અને રાખી દેવું. તો 5 મિનિટ થઈ છે, આપણે આટલી બનાવી લીધી બીજી. તો એકવાર આપણે ચેક કરી લેવું આને. જો ઉપરથી થોડી થોડી પાકવા માંડી, ફેરવી લેવાની અને પછી બીજી બાજુ આ રીતની. સાઈડમાં થોડુંક વધારે તાપ લાગે એટલે એ ફટાફટ પાકી છે. જો આ સાઈડ હોય ને તો બધી ફેરવી લઉં આપણે. તમે ચીપિયાથી ફેરવી શકો. બીજી બાજુ એને પાકવા દેવું આપણે. બધી આપણે વારી લીધી સાટલી. હવે આમાં જોઈ લઈએ, જે પાકી ગઈ હોય એને કાઢી લેવાની. જે બે બાજુ પાકી જાય ને આ રીતની, એને આપણે થાળીમાં કાઢી લેવાની. તો બધી આપણે કાઢી લીધી છે બહાર. આ એકદમ સરસ અંદરથી પાકી ગઈ છે. તો આ બીજી આપણે મૂકી દીધી સામાં. એને આપણી રીતે પકાવી લેવું. તો આપણે બીજી આ રીતે શેકાઈ ગઈ. જો બીજી બાજુ ફેરવી લીધી છે અને આ રીતના બીજી બાજુ શેકાવા દેવાનું. આને આપણે દાળ આયરે સર્વ કરશું. તો તમે દાળ, આપણે દાળ બાટીની રેસીપી મૂકી, એમાં દાળની રેસીપી મૂકી જ છે. અને તમે કોઈ પણ મિક્સ દાળ બનાવી શકો, આ રીતે દાળ આયરે ખાઈ શકો એમ. તો એના ભેગી બાટીમાં આપણે થોડું ઘી લગાવશું. તો ઘી આપણે પાછું ગરમ કરી લીધું છે આ રીતે. તો ઘીવાળી જ હારી લાગે ખાવામાં, એમ સૂકી હોય ને એટલે. આ રીતે ઘી નાખવાનું. મસ્ત લાગે ખાવામાં. થોડુંક ઘી આપણે નાખશું દાળમાં, મસ્ત લાગશે. અને ભેગી આપણે ડુંગળી, થોડીક લસણવાળી ચટણી, તો તૈયાર છે આપણી મગની દાળની બાટી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મગની દાળની બાટી.